તમારો સોલાર પ્રોજેક્ટ ટેકનિકલી સ્ટ્રોંગ હોય, બાયર અને જમીન પણ હોય, છતાં લોન કેમ રિજેક્ટ થાય છે? કારણ કે બેંક પણ બિઝનેસમેનની જેમ વિચારે છે, મારા પૈસા પાછા આવશે કે નહીં. માટે સોલાર પ્રોજેક્ટ્સની લોન અપ્રૂવ કરતા પહેલા બેંક આ 5 વસ્તુ મેઇન ચેક કરે છે. પહેલા બેંક તમારો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ જોશે કે જેમાં સોલારથી કેટલી ઇલેક્ટ્રિસિટી બનશે અને કેટલી કમાણી થશે. કારણ કે ઈએમઆઈ ભર્યા પછી પણ 20-30% એક્સ્ટ્રા કેશ પ્રોજેક્ટ પાસે હોવી જોઈએ, એટલે કે મિનિમમ DSCR 1.2 to 1.3 હોવો જોઈએ. બીજું છે PPA એટલે કે પાવર પરચેસ અગ્રીમેન્ટ. બેંક એ જોશે કે સોલારથી જનરેટ થયેલો પાવર ખરીદશે કોણ. ત્રીજું, બેંક એ જોવે છે કે જમીનનું ટાઇટલ ક્લિયર છે કે નહીં, અને જો જગ્યા લીઝ પર હોય તો એનું લીઝ મિનિમમ 25 વર્ષનું હોવું જોઈએ, જેથી સોલાર પ્લાન્ટ અટકે નહીં. ચોથું, બેંક તમારા સોલાર પ્લાન્ટના EPC કોન્ટ્રાક્ટરનો વર્ક એક્સપિરિયન્સ ચેક કરશે. કારણ કે જો એનો વર્ક એક્સપિરિયન્સ નહીં હોય અથવા એ ગવર્મેન્ટ અપ્રૂવડ નહીં હોય તો તમારી લોન ત્યાં જ અટકી જશે. અને પાંચમું, બેંક ક્યારેય 100% લોન આપતી નથી. પ્રોજેક્ટ કોસ્ટના 20-30% રૂપિયા તમારે રોકવા પડે છે, જેને પ્રમોટર ઇક્વિટી અથવા માર્જિન મની કહેવાય છે. અને આવી જ લોન રિલેટેડ કરેક્ટ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.